નમસ્તે મિત્રો, વાઇબ્રન્ટ સમિટ એ શું છે અને એનાથી રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કયા કયા ફેરફાર આવી શકે છે. મારું નામ રોહિત પ્રજાપતિ છે અને છેલ્લા 14 વર્ષથી અમે લોકો ગાંધીનગર ગુજરાત ખાતે એઝ અ પ્રોપર્ટી કન્સલ્ટન્ટ તરીકે કામ કરીએ છીએ. મિત્રો, 2003માં જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે આનું વિઝન જોયું હતું અને ત્યારે આની આ શરૂઆત કરી હતી. આની પાછળનો મુખ્ય ઉદ્દેશ એક જ છે કે ભારત નહીં પણ એની બહારના દરેક દેશ આ સમિટમાં ભાગ લે, એના ઉદ્યોગકારો, રોકાણકારો એક જ પ્લેટફોર્મ પર આવે અને પોતાના ધંધાને તેઓ એક્સચેન્જ કરે, એકબીજામાં રોકાણ કરે અથવા તો એકબીજાના બિઝનેસને, એકબીજાના ધંધાને તેઓ મદદ કરી શકે અને બધા જેના કારણે આગળ વિકાસ કરી શકે. આનાથી આવનારા દિવસોમાં ગાંધીનગર રિયલ એસ્ટેટને શું ફરક પડી શકે છે અથવા તો કયા મહત્ત્વના ફેરફાર આવી શકે છે. મિત્રો, મુખ્યત્વે વાત કરીએ તો ગાંધીનગર રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં મોટા રોકાણો થવાની સંભાવના વધી જાય છે. આવી જ્યારે પણ કોઈ સમિટ થાય છે ત્યારે ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલમાં પણ ચેન્જીસ આવી શકે છે, સારામાં સારું ડેવલપમેન્ટ થઈ શકે છે. નવી કંપનીઓ એ ગાંધીનગર અથવા ગુજરાતમાં આવશે તો એની અંદર નવી રોજગારીની તકો ઊભી થશે, જેના કારણે સાથે સાથે કંપનીઓમાં કોમર્શિયલની ડિમાન્ડ પણ વધશે અને રેસિડન્સની પણ ડિમાન્ડ વધી શકે છે. તો આપ એક સારા ઇન્વેસ્ટર છો તો આપને ભવિષ્યમાં સારું રોકાણ પણ મળી શકે છે. સો આવા ઘણા બધા મુખ્યત્વે ફાયદા આવનારા દિવસોમાં થઈ શકે છે. આનાથી સૌથી મોટો ફાયદો એ ગિફ્ટ સિટીને પણ થઈ શકે છે. અમારો આના પછીનો જે બીજો વિડીયો છે એ ગિફ્ટ સિટીને શું ફાયદા થઈ શકશે એના માટેનો રહેશે. મિત્રો, આપને ગાંધીનગર અને ગુજરાતમાં કોઈપણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય અથવા તો કોઈપણ જાતનો આપને રિયલ એસ્ટેટને લગતો પ્રશ્ન સતાવતો હોય તો આપ અમને અમારા નીચેના નંબર ઉપર જરૂરથી જણાવશો. અમને એનો બહુ જ આનંદ થશે કે અમે આપની મદદ કરી શકીશું. અને અત્યાર સુધી અમારી સાથે જોડાઈ રહ્યા બદલ આપનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.